નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં મોડાસા રાજેન્દ્રનગર રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા નજીક સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનવા છતાં રોડની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જિલ્લા કલેક્ટરની સ્થળ મુલાકાત બાદ પણ માર્ગ જોખમી યથાવત રહેતા લોકોમાં નારાજગી વધી છે. વિરોધ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કામગીરીની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડાસા રૂરલ પોલીસે ચક્કાજામ કરનાર કેટલાક શખ્સોની અટકાયત કરી હતી. સ્થાનિક સરપંચ દ્વારા વિવિધ વિભાગોમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહેતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓના અનગઢ વહીવટના કારણે આશરે 20 કિલોમીટરનો માર્ગ જોખમી બન્યો છે અને મોટી દુર્ઘટનાની આશંકા યથાવત છે.